છોટાઉદેપુર જિલ્લામાં લોઢણ ગામ પાસે ગેરકાયદેસર ચાલતા રીતે ખનનની લીધો ઉપર જનતા રેડ કરવામાં આવી હતી। નાની રાસલી ગામની સીમની ભારત નદીમાં ચાલતું હતું ગેરકાયદેસર ખનન। 150થી વધુ યુવાનો દ્વારા ગેરકાયદેસર ચાલતા રેતી ખનન ઉપર કરી હતી જનતા રેડ। અમે લોકો અહીંયા આજ રોજ લોઢણ ગામમાં આવ્યા અમે લોકો અને અહીંયા ગેરકાયદેસર 2 મશીન ચાલતા હતા અને બધા ગામજનો લોકો ભેગા મળીને મશીન પકડ્યા અમે ત્યાં। પછી એ લોકો મશીન લઈને સાઈડમાં નીકળી ગયા, બહાર નીકળી ગયા। એટલે ખનીજવાળાને અમે લોકો ફોન કર્યો, જિગ્નેશભાઈએ ફરિયાદ કરી, ખનીજ આવી અને મશીન સીઝ કર્યા। મશીન સીઝ કર્યા અને અમે લોકો ગામજનો જ્યાં સ્ટોક છે, જ્યાં કાંટો છે ગાડીઓ ખોલવાનો, ત્યાં ગયા અને જે પ્રોપર્ટી માલિક છે ને એ અમારી પ્રોપર્ટીમાં આવ્યા કરીને ખોટો ઝઘડો કર્યો, અમારી જોડે ફેટ પકડી, અમારી જોડે ખોટા કેસમાં અમને ઉપરથી ચોરી કરતા અમે પકડ્યા અને અમને કેસમાં ફસવાની કોશિશ કરી લોકોએ। તો અમને શું કાર્યવાહી કરીએ? કાર્યવાહી ખનીજ આવી, મશીન સીઝ કરે છે, ગોડાઉન કરે છે અત્યારે અને લખાણ લીધું। શું માંગણી છે તમારી? હા, પરવાનગી તમારી શું માંગણી? અમારી માંગણી એવી છે, ખનીજની ચોરી અમે ઉપરથી પકડી, બરોબર, ઉપરથી આ લોકો અમને દબાવવા માંગે છે। ખનીજ 2 નંબર ચાલતું હતું, ગેરકાયદેસર ચાલતું હતું, તો એની અમે કાર્યવાહી કરવાના બદલે અમને લોકો દબાવે છે કે તમે નિવેદન આલો, તમે મશીન પકડ્યું। એ લોકો અમારી પર દબાણથી પકડવાની કોશિશ કરે છે। શું નામ? કિશનભાઈ રણછોડભાઈ। લોઢણ ગામ પંચાયત 2 નંબર મશીન ચાલતું હતું, મતલબ બ્લોકથી બહાર મતલબ ખોદતા હતા અને ગામજનો બધા મળીને પકડી હતું મશીન 2 નંબર મતલબ મશીન ખાન ખનીવાળા બધા ફોન મેં કર્યો, ખાન કરી મતલબ આવ્યું અમારે મતલબ ઇન્ટરવ્યુ મતલબ બધું લીધું એ લોકો। પછી મતલબ મશીન બધું પકડ્યું, સીલ મતલબ મશીન કરવા ગયા અંદર અમે ગામજનો બધા મળીને બહાર નખાતા લીઝ માલિક મતલબ એવું કીધું કે તમે પણ અમારી પ્રોપર્ટી ઉપર આવ્યા, મતલબ કે અમારી જોડે ઝઘડો કર્યો। અંદાજે કેટલા લોકો તમે ભેગા થઈને રેડ કરી? અમે અંદર 150 જણા છે, 150 લોકો ગયા છે ગામજનો મળીને મશીન પકડ્યું, 2 નંબર ચાલતું હતું, બહાર કોઈ કામ કરતું હતું। ખાણ ખનીજ વિભાગે શું કાર્ય કઈ કાર્યવાહી કરી છે મતલબ આજે મતલબ પણ એ સીલ મશીન બેગ બધું કરવાનું કીધું છે, મતલબ ગોડાઉન કર્યું છે। શું નામ? જિગ્નેશ ચાલ લોઢણ ગ્રામજનોની ફરિયાદ ટેલિફોનિક મળતા તપાસ ટીમ જગ્યા ઉપર આવે। જગ્યા ઉપર બ્લોક આઈ નાની રાસ્તે બ્લોક આઈની બાજુમાં સાદી રેતી ખનીજનું ખોદકામ થયેલ જણાઈ આવેલ છે। સદર વિસ્તારમાં 2 એક્સકેવેટર મશીન જોવા મળેલ હતા, જે નાની રાસલી બ્લોક આઈના પ્રતિનિધિ દ્વારા નિવેદન આપેલ છે કે તેઓના નથી, જેથી સદર બંને મશીનો અત્યારે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ ટીમ દ્વારા સુખી ગોડાઉન બોડેલી ખાતે મુકાવેલ છે। બ્લોક વિસ્તારની બહાર છે, બરાબર, જેની અમે સર્વે દ્વારા માપણીમાં કરવામાં આવેલ છે, જેની પણ સામે જરૂર પડે કાયદાકીય અથવા તો દંડકીય કાર્યવાહી કરવામાં આવે। દશરથ ચૌધરી, વાઇન સુપરવાઇઝર।